નમસ્તે વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનના ઓનલાઈન ક્લાસમાં વિરાણી શાળા પરિવાર વતી હું આપ સૌનું સ્વાગત કરું છું. હવે મેં ગઈકાલે તમને બોર્ડનો જે PDF છે, જે સરકારશ્રી દ્વારા જે તમારો સિલેબસ છે એ અમુક રદ કરેલો છે તે મોકલી છે PDF. બરાબર બધાએ અભ્યાસ કરી લીધેલો હશે. તમારી પરીક્ષા મે મહિનામાં લગભગ 21 તારીખ એટલે ખાસો સમય છે તમારી પાસે. જો હજુ સુધી ઘણા બધા સૂતેલા હોય તો હવે જાગી જજો અને જે પાઠમાં જેટલા ટોપિક કટ કરેલા છે એ સિવાય એ હવે તમે બહુ જ વ્યવસ્થિત રીતે કરી શકશો. તમને એ જે PDF છે એમાં તમે જોઈ શકશો કે અમુક ટોપિક જે છે એ રદ છે, તો એ ટોપિક ઉપરના દાખલા પણ પૂછાશે નહીં, પણ એ આપણે સમજવાના તો છે, અમારે તમને સમજાવવાનું છે. એટલે અમે અહીંયા બધું જ કરાવશું. તમારે એ સમજવાનું પણ છે, કેમ કે ભવિષ્યમાં કામ લાગે અને કદાચ JEE ને એ બધી પરીક્ષાઓમાં આ બધા ટોપિક જે કેન્સલ કરાયેલા છે એના ઉપરથી કદાચ પૂછાય પણ ખરા, કદાચ. તો પરીક્ષાલક્ષી એટલે કે બોર્ડની પરીક્ષામાં આમાંથી એક પણ પ્રશ્ન કે દાખલો પૂછાશે નહીં. જે કેન્સલ થયેલા છે એ ટોપિકની વાત કરું છું, બરાબર? તો એ તમને હવે ટાઈમ ઘણો છે. છેલ્લા 2 પ્રકરણ તો સાવ ઉડાડી જ દીધેલા છે, 15મો અને 16મો, બરાબર? તો હવે જે 14 ચેપ્ટર્સ છે એ ચેપ્ટર્સમાંથી પણ ઘણું બધું ડિલીટ કરેલું છે. જોતા જાજો, ટીક કરી લેજો ટેક્સ્ટ બુકમાં કે કેટલું આપણે કરવાનું છે, કેટલું નથી કરવાનું. બોર્ડની પરીક્ષામાં પણ સમજવાનું તો છે જ. તો આજે આપણે પ્રકરણ 8 એમાંથી પણ જે અઘરા લાગતા જે હતા ટોપિક આગળના બધા એ કેન્સલ જ છે, છતાં પણ હું તો એને સમજાવીશ, બરાબર? તમે પણ સાથે સાથે એ સમજવાનો પ્રયત્ન કરજો. યાદ ભલે ન રાખો, પણ એ સમજાઈ જશે તો એના ઉપરથી એના જે ગુણધર્મો છે એ તમને યાદ રાખવા સરળ પડશે. તો આપણે ચેપ્ટર 8 ડી વિભાગના તત્વો, એમાં પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ લીધી, બરાબર? દ્વિતીય, તૃતીય અને ચતુર્થની ઇલેક્ટ્રોન રચના મેં તમને જાતે લખવાનું કહ્યું હતું. અને આ જે ડી વિભાગના તત્વો છે એને સંક્રાંતિ તત્વો શા માટે કહેવામાં આવે છે એની પણ આપણે વ્યાખ્યા જોઈ હતી કે ભાઈ આ જે તત્વો છે એમાં જો ઇલેક્ટ્રોન D1 થી D9 એટલે અપૂર્ણ હોય, ડી કક્ષકો અપૂર્ણ હોય, ક્યારે? તેની તત્વ અવસ્થામાં અથવા તો એની કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થામાં એની ઇલેક્ટ્રોન રચના અપૂર્ણ હોય, ડી કક્ષકોની D1 થી D9 સુધી જ એ ઇલેક્ટ્રોન ભરાયેલા હોય તો જ એને સંક્રાંતિ તત્વ ગણવામાં આવે છે. એટલે આના ઉપરથી તમને ઘણા પ્રશ્નો પૂછાય છે, બરાબર? દાખલા તરીકે સ્કેન્ડિયમને શા માટે સંક્રાંતિ તત્વ ગણવામાં આવે છે અને ઝિંકને શા માટે ગણવામાં આવતું નથી? તો આપણે ઇલેક્ટ્રોન રચના યાદ કરવાની છે કે સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચનામાં 4s2 3d1 છે, એક ઇલેક્ટ્રોન છે, બરાબર? જ્યારે ઝિંક જે છે એમાં 3d10 એટલે કે પૂરેપૂરી ડી કક્ષક ભરાયેલી છે ઇલેક્ટ્રોનથી એની તત્વ અવસ્થામાં. જ્યારે એની ઓક્સિડેશન અવસ્થા એક જ ઓક્સિડેશન અવસ્થા છે, ઝિંક 2+. તો એમાં ઇલેક્ટ્રોન જ્યારે ગુમાવે છે કોઈ પણ તત્વ તો સૌથી બહારની કક્ષામાંથી ગુમાવે છે. તો બહારની કક્ષા 4s થઈ, 3d અંદરની કક્ષક છે, તો 3dમાંથી ઇલેક્ટ્રોન નહીં જાય. ક્યાંથી જશે? 4sમાંથી. તો ઝિંકમાં 2 4sના ઇલેક્ટ્રોન જે છે એ ગુમાવશે, 3d તો પૂરે ને પૂરી જ રહેશે, બરાબર? એટલે ઝિંકને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. એવી જ રીતે કેડમિયમ, મર્ક્યુરી
તો એ બધાને પણ આ જ પ્રમાણે સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. તમને આવું કારણ પૂછાઈ શકે, બરાબર? તો એ ખાસ તમે યાદ રાખજો. ત્યારબાદ આ જે તત્વો જે છે એના આપણે સામાન્ય ગુણધર્મો જોઈ લઈએ, બરાબર? એસ વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ ટોટલી ધાતુ તત્વો છે. પી વિભાગમાં 3 છે, ધાતુ, અધાતુ, અર્ધધાતુ. એટલે પી વિભાગમાં પણ ધાતુ આવે છે, એસ વિભાગમાં પણ ધાતુ આવે છે, ડી અને એફ વિભાગ એ પૂરેપૂરા ધાતુ તત્વો છે. તો આ જે સંક્રાંતિ ધાતુ તત્વો છે એ સામાન્ય ધાતુ તત્વોની જેમ જ એ વિશિષ્ટ ગુણધર્મો, વિશિષ્ટ ધાત્વીય ગુણધર્મો ધરાવે છે. કેવા? તો કે તાણીને આપણે ખેંચીને તાર બનાવી શકીએ એટલે ઊંચું તનન સામર્થ્ય છે. ટીપીને પતરા બનાવી શકીએ છીએ, બરાબર? ઊંચા ગલનબિંદુ, ઉત્કલન બિંદુ છે. ઘનતા ઊંચી છે. ચમક હોય છે ચમકદાર, કેમ કે સોનું, ચાંદી, પ્લેટિનમ એ બધા આમાં જ આવે છે. મોંઘી ધાતુઓ છે. તો એ આ સામાન્ય ગુણધર્મો, ઉષ્મીય અને વિદ્યુતીય વાહકતા, એ બધા જે ધાતુના ગુણધર્મો હોય એવા જ સંક્રાંતિ ધાતુ તત્વોના ગુણધર્મો છે. પારા સિવાય બધા ઓરડાના તાપમાને ઘન. પારો એક વિશિષ્ટ અપવાદ છે, આપણને ખ્યાલ છે, પ્રવાહી સ્વરૂપમાં હોય છે. ત્યારબાદ ઊંચા ગલનબિંદુ, ઉત્કલન બિંદુ ધરાવે છે અન્ય એસ વિભાગ અને પી વિભાગના ધાતુ તત્વો કરતાં. એ શા માટે આપણે જોઈશું. એસ અને પી વિભાગના ધાતુ તત્વો કરતાં ઊંચી ઘનતા છે, બરાબર? વિદ્યુત ધનમય તત્વો છે. રંગીન સંયોજનો બનાવે છે, કેમ કે અહીંયા ડીડી સંક્રાંતિ થાય છે, બરાબર? ડીડી સંક્રાંતિ એટલે તમારે આગળ ઉપર આવશે કે આપણે આમ તો ડી કક્ષકો જે છે સમશક્તિક કહીએ છીએ, પણ સ્ફટિક ક્ષેત્રવાદ પ્રમાણે એનું પણ વિભાજન થાય છે T2G અને EGમાં, બરાબર? તો એ વિભાજનમાં એ T2G કરતાં EG જે છે એ કક્ષક ઊંચી હોય તો એમાં જ્યારે ડી કક્ષકોમાંથી ઇલેક્ટ્રોન જશે અમુક દ્રશ્ય વિકિરણોનું શોષણ કરીને, અને એટલા જ વિકિરણોનું પાછું એ પોતાની મૂળ અવસ્થામાં આવે ત્યારે એ ઉત્સર્જન કરે છે. તો આ જે સંક્રમણ થાય છે ઇલેક્ટ્રોનનું નીચી ઉર્જા અવસ્થામાંથી ઊંચી ઉર્જા અવસ્થા દરમિયાન, એ અમુક પ્રકારના વિકિરણોનું શોષણ કરે છે અને ઉત્સર્જન કરે છે, ત્યારે એ રંગીન આયનો બનાવે છે. એટલે આના જે સંયોજનો છે એ રંગીન હોય છે. કોપર સલ્ફેટ વાદળી રંગનો, બરાબર? પોટેશિયમ પરમેંગેનેટ જાંબલી રંગનો, FeCl3 પીળા રંગનો, FeSO4 આછા લીલા રંગનો. તો આ બધા રંગીન સંયોજનો એનું કારણ છે એના ઇલેક્ટ્રોનની ડીડી સંક્રાંતિ, બરાબર? એટલે રંગીન સંયોજનો બનાવે છે. વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. આપણને ખ્યાલ છે પ્રથમ સમૂહ એસ વિભાગનો, એમાં બધાની ઓક્સિડેશન અવસ્થા કે સંયોજકતા એક જ છે, +1. બીજો સમૂહ +2, બરાબર? પી વિભાગમાં એલ્યુમિનિયમ +3. તો એ બધાની એક જ ઓક્સિડેશન અવસ્થાઓ છે, જ્યારે અહીંયા ડી કક્ષકો 5 પેટા કક્ષકો છે અને એમાં એ 5 સુધી એ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે એ જુદા જુદા પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે, વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ. અને વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ હોય એટલે એના સંયોજનો પણ વિવિધ હોવાના, બરાબર? તો એટલે એ પ્રકારે વિવિધ સંયોજનો, વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ અનુચુંબકીય ગુણધર્મો ધરાવે છે મોટા ભાગે. કેમ કે 5 ડી કક્ષકો છે, શરૂઆતમાં સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, ત્યાં સુધી D5 એટલે 5 એક ઇલેક્ટ્રોન એમાં આવેલા છે. તો એ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે અનુચુંબકીય ગુણધર્મો હોય, બરાબર? ત્યારબાદ એના જે સંયોજનો છે એ ઉદ્દીપક તરીકે વર્તે છે. આવશે તમારે શા માટે ઉદ્દીપક તરીકે વર્તે છે એની લાક્ષણિકતાઓ. તો એ મોટા ભાગે એના સંયોજનો ઉદ્દીપક તરીકે વર્તે છે. મિશ્ર ધાતુ બનાવી શકાય છે. મિશ્ર ધાતુ માટે હ્યુમ અને રોથરી નામના વૈજ્ઞાનિકોએ અમુક નિયમો આપેલા છે. એ નિયમોનું પાલન આ ધાતુઓ કરે છે અને મિશ્ર ધાતુ પિત્તળ, કાંસુ, સ્ટેનલેસ સ્ટીલ, બરાબર? સોનું એ પ્યોર નથી, ખ્યાલ છે ને તમને? સોનું જે છે, સોનાના દાગીના જે બનાવવામાં આવે છે એમાં થોડા ઘણા પ્રમાણમાં એ કોપર મિશ્ર કરવામાં આવે છે, કેમ કે સોનું નરમ ધાતુ છે. એટલે એના જો દાગીના કે કોઈ પણ એવી વસ્તુ બનાવવા જાઓ તો એ પોતાનો આકાર ન જાળવી શકે, એટલે એમાં
થોડા ઘણા પ્રમાણમાં એ તાંબુ જે છે એ મિશ્ર કરવામાં આવે છે, એટલે મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે. આંતરાલીય સંયોજનો, આપણે પ્રકરણ 1માં 2 પ્રકારના દ્રાવણ આવતા હતા, વિસ્થાપિત દ્રાવણ અને આંતરાલીય ઘન દ્રાવણ. બરાબર, તો આંતરાલીય ઘન દ્રાવણ એટલે કે આ જે ધાતુ તત્વો છે એની સ્ફટિક રચનામાં જ્યાં આંતરાલીય સ્થાન એટલે કે ખાલી સ્થાન જે છે, આપણે એને સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર કહીએ છીએ. બરાબર, એમાં નાના કદના અધાતુ પરમાણુઓ જેવા કે હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, બોરોન એ બંધ બેસી જાય તો એ આંતરાલીય સંયોજનો બનાવે છે અને એના પણ વિશિષ્ટ ગુણધર્મો છે. તો એ આંતરાલીય સંયોજનો બનાવી શકે છે, સંવર્ગ સંયોજનો બનાવે છે, સંકીર્ણ સંયોજનો, એનું આખું પ્રકરણ છે 9મું પ્રકરણ. બરાબર, તો એ આવા સંકીર્ણ સંયોજનો, સંકીર્ણ એટલે કોમ્પ્લેક્સ, કે જેમાં એવા સંયોજનો કે જેમાં 2 થી વધારે તત્વો હોય, 2 થી વધારે બંધ હોય, તો એવા જે સંયોજનો એ સંવર્ગ સંયોજનો બનાવી શકે છે. અને ખાસ અગત્યનું એનું સ્ફટિકમય લાક્ષણિકતા, એની સ્ફટિકમય ગોઠવણી, તો એ વિવિધ પ્રકારની સ્ફટિકમય ગોઠવણી ધરાવે છે, સિવાય કે ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી અને મેંગેનીઝ એ એક જ પ્રકારની સ્ફટિકમય લાક્ષણિકતા એટલે કે સ્ફટિકમય બંધારણ ધરાવે છે, જ્યારે અન્ય જે છે HCC, FCC, CCP એ બધા પ્રકારની જુદા જુદા પ્રકારની એક કરતાં વધારે એ સ્ફટિકમય એની જે ગોઠવણી છે એ ધરાવે છે. બરાબર, તો આ થયા એના સામાન્ય ગુણધર્મો, જે આપણે ધીમે ધીમે એ ડીપમાં અમુક ગુણધર્મો જોવાના છે. ત્યારબાદ હવે આપણે એના જોઈએ અમુક ભૌતિક ગુણધર્મો, જે ખાસ અગત્યના ગુણધર્મો છે. એમાં પહેલાં આવે છે પરમાણ્વીય કદ અથવા આયનીય કદ, અથવા તો આપણે એને ત્રિજ્યા કહીએ છીએ. તો આપણને ખ્યાલ છે પરમાણ્વીય ત્રિજ્યા 11મું ધોરણ યાદ કરો. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા શું થાય છે? પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય છે. ખ્યાલ છે ને? બરાબર, આપણે જે છે એ લિથિયમ પછી સોડિયમ એમ આપણે આગળ લિથિયમ પછી બેરિલિયમ, બોરોન એમ આપણે જતા જઈએ એમ એમ એની પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય છે. શા માટે ઘટાડો થાય છે? તો જે નવો આવનાર ઇલેક્ટ્રોન છે, લિથિયમ પછી બેરિલિયમમાં જશું, બેરિલિયમ પછી બોરોનમાં, બોરોન પછી એલ્યુમિનિયમમાં, તો નવો આવનાર ઇલેક્ટ્રોન એક જ કક્ષામાં ઉમેરાતો જાય છે, એ કેન્દ્રથી દૂર જતો નથી. પરિણામે એ એક જ કક્ષામાં ગોઠવાથી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. પરિણામે એ પરમાણુનું શું થાય છે? સંકોચન થાય છે, એટલે પરમાણ્વીય ત્રિજ્યા ઘટશે. તો આપણા જે સંક્રાંતિ ધાતુ તત્વો છે એ પણ આવર્તમાં જ આવેલા છે. બરાબર, એટલે આવર્તમાં એ આપણે 3 થી 12 જે સમૂહની વાત કરીએ તો એ સ્કેન્ડિયમથી લઈ આપણે મેંગેનીઝ સુધી, બરાબર, પછી આવશે કોબાલ્ટ, નિકલ, આ બધામાં, ત્યારબાદ કોપર, ઝિંક. તો આ રીતે એ સ્કેન્ડિયમથી મેંગેનીઝ સુધી એ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. અહીંયા એ એટલી બધી ઘટતી નથી. બરાબર, શા માટે? તો એ લગભગ સમાન રહે છે અને અહીંયા પછી એ વધે છે પરમાણ્વીય ત્રિજ્યા. આમ તો આપણે આવર્તમાં કીધું એમ કે પરમાણ્વીય ત્રિજ્યા ઘટવી જોઈએ. બરાબર, આવર્તમાં જે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે, એક જ ઓલામાં ઇલેક્ટ્રોન આવે છે એક જ કક્ષામાં, એટલે તો અહીંયા પણ એ રૂલ લાગુ પડે કે નહીં? લાગુ પડે. બરાબર, મોટે ભાગે. પણ જુઓ, અહીંયા સ્કેન્ડિયમથી મેંગેનીઝ સુધી એ ત્રિજ્યા ઘટે છે. તમને આલેખ પણ આપેલો છે, જોતા જજો. તો એ ઘટે છે એનું કારણ છે કે અહીંયા સુધી એ D5, બરાબર, D1માં જશે, D2, પછી D3, D4, D5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, ઓછા ઇલેક્ટ્રોન છે. કેન્દ્ર આ ND કક્ષક, N-1
કોઈ પણની વાત કરીએ આપણે, કોઈ પણ દ્વિતીય શ્રેણી, તૃતીય શ્રેણી, કોઈ પણની વાત કરીએ. જો આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણીની વાત કરીએ તો આ 3D હોય, આ NS હોય એટલે કે 4s હોય. અહીંયા 2 ઇલેક્ટ્રોન તો છે જ, બરાબર, બધામાં 4sમાં 2 ઇલેક્ટ્રોન છે જ. તો એ 2 ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા નવો આવનાર જે ઇલેક્ટ્રોન છે અહીંયા આવશે. ઇલેક્ટ્રોન ક્યાં આવે છે? અંદર આવે છે. SP વિભાગમાં એ બધામાં 12ની કક્ષા એક જ હોય છે, જ્યારે આમાં 12ની 2 કક્ષાઓ છે D વિભાગમાં, એટલે એ પણ અલગ છે. એક અહીંયા 4s અને એક આપણે D કક્ષક કહીએ છીએ 3D. 4s હોય તો અહીંયા 3D હશે, બરાબર, 5s હશે તો અહીંયા 4D હશે. તો એ નવો આવનાર જે ઇલેક્ટ્રોન છે એ અને 4s અને જે 3D છે એની વચ્ચે બહુ એટલો બધો ઉર્જાનો તફાવત નથી. એટલે એ આ નવો આવનાર ઇલેક્ટ્રોન અને 4sનો ઇલેક્ટ્રોન એના વચ્ચે અપાકર્ષણ થાય, બરાબર. અપાકર્ષણ થશે એટલે એ અપાકર્ષણ જે છે એ શરૂઆતમાં થાય અને આ જે D કક્ષકો છે એની શિલ્ડિંગ અસર પણ ઓછી છે, નિર્બળ શિલ્ડિંગ અસર છે. શિલ્ડિંગ અસર એટલે આપણને ખ્યાલ છે કે જે બહારના ઇલેક્ટ્રોન હોય, બરાબર, એ અને કેન્દ્ર એની વચ્ચે આ D કક્ષકોના ઇલેક્ટ્રોન એ પડદા જેવું કામ કરે છે. શિલ્ડ એટલે પડદો અથવા કવચ, સ્ક્રીન એટલે પડદો, સ્ક્રીનિંગ અસર કયો, શિલ્ડિંગ અસર કયો, કવચ જેવું કામ કરે છે. એટલે આ જે ઇલેક્ટ્રોન છે એ અને કેન્દ્ર એનું જે આકર્ષણ બળ જે છે એની ઉપર આ શિલ્ડિંગ અસર જે છે એ જોવા મળે છે, બરાબર. તો એ નિર્બળ શિલ્ડિંગ અસરને કારણે અને અહીંયા જે અપાકર્ષણ થાય છે એને લીધે અને આ આકર્ષણ બળ એનું થોડું વધી જાય છે. જો આ શિલ્ડિંગ અસર વધારે હોય, બરાબર, બહુ જ વધારે હોય તો આકર્ષણ બળ કેવું થાય? ઓછું થાય. પણ અહીંયા એ આકર્ષણ બળ કેવું જોવા મળે છે? વધારે, કેમ કે D કક્ષક થોડી મોટી હોય છે. મોટી હોય એટલે અહીંયા એક હજુ એક ઇલેક્ટ્રોન, પછી બીજો વેનેડિયમમાં, બરાબર, સોરી, સ્કેન્ડિયમ પછી ટિટેનિયમમાં બીજો ઇલેક્ટ્રોન આવે, વેનેડિયમમાં ત્રીજો ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન ઓછા છે. એ ઇલેક્ટ્રોન આખી D કક્ષકને કવર કરી શકતા નથી, એટલા માટે એની સ્ક્રીનિંગ અસર છે એ નબળી છે. એટલે નબળી છે એટલે આ જે ઇલેક્ટ્રોન છે 4sનો એ 12ની કક્ષા તો એ જ છે, એટલે 4sનો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ બળ વધુ હોય છે, બરાબર. કેન્દ્રનો એક તો વીજભાર વધે છે, બરાબર. પછી કેન્દ્રનું 4sના ઇલેક્ટ્રોન સાથેનું આકર્ષણ બળ વધે છે. પછી 3D કક્ષકોની અથવા તો D કક્ષકોની નિર્બળ શિલ્ડિંગ અસર, એટલે આકર્ષણ વધશે એટલે આ કક્ષા શું થશે? સંકોચન થશે. ક્યાં સુધી? મેંગેનીઝ સુધી. સંકોચન થાય એટલે ત્રિજ્યા છે એમાં ઘટાડો થાય, બરાબર. અહીંયા એવું નથી થતું. આયર્ન, કોબાલ્ટ, નિકલ એ બધામાં એવું થતું નથી, કેમ કે ઇલેક્ટ્રોન હવે વધવા લાગ્યા છે, બરાબર. ઇલેક્ટ્રોન વધવા લાગ્યા છે અને યુગ્મિત થવા લાગ્યા છે. તો યુગ્મિત ઇલેક્ટ્રોન થાય અને આ જે છે એ વધે એટલે એનું અપાકર્ષણ વધશે. અપાકર્ષણ વધે એટલે દૂર જવાનો પ્રયત્ન કરે અને આ જે છે અહીંયા ઇલેક્ટ્રોન વધી જાય ને, બરાબર, 2, 3, 4, 5, 6 એટલે શિલ્ડિંગ અસર વધારે મજબૂત બને. તો મધ્યના જે છે જ્યારે D5 પછીથી D6, D7 ઇલેક્ટ્રોન વધે છે એની શિલ્ડિંગ અસર વધારે મજબૂત બને છે. અપાકર્ષણ આમની વચ્ચે વધુ જોવા મળે છે, પરિણામે એ દૂર જાય. અપાકર્ષણ મળે, અપાકર્ષણ એટલે શું? એકબીજાથી દૂર જવું. તો એ દૂર જવાનો પ્રયત્ન કરે છે, પરિણામે એની લગભગ સમાન રહે છે પરમાણ્વીય ત્રિજ્યા. જુઓ, તમને આકૃતિ જે છે એ આલેખ એ તમને આપેલો જ છે, તો એ આપણે આ પ્રમાણે આલેખ બતાવીએ. સ્કેન્ડિયમ, પછી ટિટેનિયમ, પછી વેનેડિયમ, પછી ક્રોમિયમ, પછી મેંગેનીઝ, પછી કોબાલ્ટ, પછી નિકલ, બરાબર. આ રીતે આયર્ન, કોબાલ્ટ, નિકલ, પછી કોપર અને પછી ઝિંક. હવે આમાં શા માટે વધે છે કોપર અને ઝિંકમાં? તો કોપરમાં પૂરેપૂરું D10 છે, બરાબર, 4s1 છે.
D10 પૂરેપૂરું ભરાયેલું છે એટલે કેટલી બધી શિલ્ડિંગ અસર હશે? વધારે. એટલે શિલ્ડિંગ અસર વધે છે, અપાકર્ષણ વધે છે, અંદરો અંદર એ અપાકર્ષણ વધે ને, બધા યુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા, બહાર તો એક જ ઇલેક્ટ્રોન છે, તો એ એક ઇલેક્ટ્રોન જે છે એ આ D10 ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ વધી જાય છે, કેન્દ્રીય ધન વીજભાર વધે છે, પરિણામે એ કોપર અને ઝિંક, અહીંયા તો D10 અને 4s2, બરાબર, એટલે કોપર અને ઝિંકની પરમાણ્વીય ત્રિજ્યા છે એ વધે છે. એનું કારણ આ છે. તો આ રીતે હવે લાગે છે કે તમને પરમાણ્વીય કદ એની જેવું જ હોય, આયનીય કદ, બરાબર, અને પરમાણ્વીય ત્રિજ્યા એ સ્કેન્ડિયમથી મેંગેનીઝ સુધી શા માટે ઘટે છે? તો એના 3 કારણો છે. કેન્દ્રનો ધન વીજભાર પણ વધે છે, પછી ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ થોડું ઓછું હોય છે, કેમ કે અહીંયા ઓછા ઇલેક્ટ્રોન છે, બરાબર, એક શરૂઆતનું તો એક જ હોય, પછી 2 આવે એટલે અપાકર્ષણ બળ ઓછું હોય. અપાકર્ષણ બળ ઓછું હોય એટલે એ બહુ દૂર ન જાય, અને આકર્ષણ બળ જે છે એ વધે છે. આકર્ષણ બળ વધે છે એનું કારણ છે કે ડી કક્ષકોની નિર્બળ શિલ્ડિંગ અસર. તો આટલા કારણો છે જેને લીધે સ્કેન્ડિયમથી મેંગેનીઝ સુધી એ ત્રિજ્યા ઘટે છે. આયન, કોબાલ્ટ, નિકલ, બરાબર, એમાં એ ત્રિજ્યા લગભગ સમાન રહે છે, અને કોપર અને ઝિંકમાં એ ત્રિજ્યામાં પાછો વધારો થાય છે. આની સાથે સાથે જ આપણે એના સંકળાયેલો ગુણધર્મ આયનીકરણ એન્થાલ્પી જોઈ લઈએ તો આપણને ખ્યાલ છે કે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પી, બરાબર, એટલે કે આયોનાઇઝેશન એનર્જી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આયોનાઇઝેશન એન્થાલ્પી એટલે કે તટસ્થ વાયુરૂપ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા, બરાબર, યાદ આવ્યું ને, આયનીકરણ એન્થાલ્પી. તો આ બધા ધાતુ તત્વો છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ધરાવે છે. તો એ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એને ઉર્જાની જરૂર પડે, બરાબર. તો જેમ એ ઇલેક્ટ્રોન ગુમાવે તો કેન્દ્રનું જે આકર્ષણ બળ જેમ વધારે મજબૂત હોય એમ આપણે એને આયનીકરણ એન્થાલ્પી વધુ આપવી પડે, બરાબર. તો અહીંયા જેમ ત્રિજ્યા ઘટે છે એમ આયનીકરણ એન્થાલ્પી આપણે વધુને વધુ આપવી પડશે, બરાબર. એટલે આયનીકરણ એન્થાલ્પી જે છે એ ઊંચી, એટલે પરમાણ્વીય ત્રિજ્યા ઘટશે તો આયનીકરણ એન્થાલ્પી હંમેશા વધશે. તો આ રીતે એ આયનીકરણ એન્થાલ્પી એ આની સાથે જ આપણે જોઈ શકીએ છીએ કે પરમાણ્વીય ત્રિજ્યા આની ઘટે છે એટલે એની આયનીકરણ એન્થાલ્પી વધશે. પછી બીજી બાબત છે કે આપણને એ પણ ખ્યાલ છે કે આયનીકરણ એન્થાલ્પી પ્રથમ કરતાં દ્વિતીય ઊંચી હોય, બરાબર, IE1 એના કરતાં IE2 એના કરતાં IE3. તો અહીંયા તો ઘણા બધા ધન આયનો બને છે, જુદી જુદી પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ છે. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જે છે એ દ્વિતીય કરતાં ઓછી હશે, દ્વિતીય જે છે એ તૃતીય કરતાં ઓછી હશે. તો આ રીતે એ આયનીકરણ એન્થાલ્પી એ આ બાબતોમાં પણ એ આયનીકરણ એન્થાલ્પી એક કરતાં બીજો, બીજા કરતાં ત્રીજો, તો એના માટે એ ખાસ એ આયનીકરણ એન્થાલ્પી વધતી જાય છે. એક ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જેટલી આપવી પડે એના કરતાં 2 ઇલેક્ટ્રોન માટે, એના કરતાં 3 ઇલેક્ટ્રોન માટે. તો આ રીતે એ આયનીકરણ એન્થાલ્પી પરમાણ્વીય ત્રિજ્યા સાથે સંકળાયેલો ગુણધર્મ છે. ત્યારબાદ આવે છે ઊંચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. તો એ પણ તમને આલેખ દ્વારા સમજાવેલું છે. ગલનબિંદુ જે છે એ પરમાણ્વીયકરણ એન્થાલ્પી સાથે સંકળાયેલો ગુણધર્મ છે. પરમાણ્વીયકરણ એન્થાલ્પી એટલે કે આ જે ધાતુઓ સ્ફટિકમાં ગોઠવાયેલા છે, બરાબર, આ રીતે ખૂબ જ વ્યવસ્થિત સ્ફટિકમાં એ ગોઠવાયેલા છે, તો એમાં એના આપણે પરમાણુને મુક્ત કરવા માટે, એના ધાત્વીય બંધનમાંથી મુક્ત કરવા માટે જે એન્થાલ્પી આપીએ એને શું કહેવામાં આવે છે? પરમાણ્વીયકરણ એન્થાલ્પી. તો તમે જેમ જેમ એને ગરમ કરશો તો એ બંધન, આ જે ધાત્વિક બંધન જેમ વધુ મજબૂત હોય એમ એનું ગલનબિંદુ કેવું હશે? ઊંચું હશે. તો એક મેંગેનીઝ અને
ટેકનિશિયમ સિવાય બાકીના બધાના D5 ઇલેક્ટ્રોન રચના જ્યાં સુધી હોય ત્યાં સુધી ગલનબિંદુ વધે છે. ગ્રાફ આમ આપેલો છે તમને, બરાબર. પછી એ ઘટે છે. તો એનું કારણ છે કે જ્યાં સુધી D5 ઇલેક્ટ્રોન રચના છે ત્યાં સુધી એ બધા ઇલેક્ટ્રોન જે છે એ અયુગ્મિત છે, બરાબર. આ રીતે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અને જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોન વધુ હોય એમ એનું બંધન એ વધારે હોય, મજબૂત હોય, એની સંયોજકતા વધે છે. એટલે એની જે બંધન છે એ પ્રબળ હશે. પછી શું થાય છે? D6, તો પછી એ ઇલેક્ટ્રોન યુગ્મન થવાનું શરૂઆત થાય છે, બરાબર. આ રીતે એટલે એ જ્યારે યુગ્મિત ઇલેક્ટ્રોન હોય ત્યારે એની જે ધાત્વિકની પ્રબળતા છે એ થોડી થોડી ઓછી થતી જાય છે. એટલે જ ઝિંક ને એ નરમ છે. ઝિંક જે છે એ નરમ છે, બરાબર. ઝિંક, કેડમિયમ, પારો એ બધા નરમ એટલા માટે છે કેમ કે એના ઇલેક્ટ્રોન પૂરેપૂરા ભરાયેલા છે. એટલે પૂરેપૂરા ભરાયેલા છે એટલે એનું જે ધાત્વિક બંધન છે એ થોડું નબળું હશે. તો ધાત્વિક બંધન પ્રબળ ક્યારે હશે? જ્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. જેમ જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોન વધતા જાય એમ એના ગલનબિંદુ વધતા જાય છે, એની પરમાણ્વીયકરણ એન્થાલ્પી છે એ પણ વધતી જાય છે, બરાબર. તો આ રીતે અને પછી જેમ જેમ યુગ્મિત ઇલેક્ટ્રોન થતા જશે, અહીંયા 2 ઇલેક્ટ્રોન આવ્યા, પછીનામાં અહીંયા બીજા 2 ઇલેક્ટ્રોન આવશે, પછી આવશે, તો એમ એમ એનું ગલનબિંદુ જે છે એ ઘટતું જાય છે, બરાબર. તો આ એક બાબત થઈ ગલનબિંદુની અને પરમાણ્વીયકરણ એન્થાલ્પીની. પછી અહીંયા એક પરમાણ્વીય ત્રિજ્યામાં આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણીની જ વાત કરી, દ્વિતીય અને તૃતીયની વાત કરતાં ભૂલાઈ ગઈ. તો દ્વિતીય અને તૃતીય, બરાબર. પ્રથમ જે છે એ આપણે કહીએ સ્કેન્ડિયમ, પછી આવે છે ઇટ્રિયમ, બરાબર. તો એ સમૂહની વાત થઈ ને. તો સમૂહમાં એ પરમાણ્વીય ત્રિજ્યા કેવી થવી જોઈએ? વધવી જોઈએ. એટલે પ્રથમ સંક્રાંતિ શ્રેણી જે છે એના કરતાં 4D એટલે કે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની ત્રિજ્યા વધવી જોઈએ. એના કરતાં તૃતીય સંક્રાંતિ શ્રેણીની ત્રિજ્યા જે છે એ વધવી જોઈએ, બરાબર. પણ 3D અને 4D આ સુધી તો બરાબર જ છે કે પ્રથમ કરતાં દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા વધુ હોય છે, પણ અહીંયા એ વધુ હોતી નથી, લગભગ સમાન હોય છે. એનું કારણ શું? વિચારો. ઇલેક્ટ્રોન રચના. તો અહીંયા 3D અને 4D, બરાબર, એમાં આપણે આમ લખીએ છીએ કે 3D 1 to 10, 4s 1 to 2, બરાબર. 4Dમાં આપણે લખીએ છીએ 4D 1 to 10, 5s 1 to 2. 5Dમાં શું લખીએ છીએ? તો 5D જે છે એમાં આપણે લખીએ છીએ 4f 1 થી 14, 5D 1 થી 10, 6s 1 to 2. F કક્ષક આવી ને અહીંયા. તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં F કક્ષક એ પાછી અંદરની કક્ષક છે, બરાબર. અને એ D કક્ષક કરતાંય વધારે મોટી છે એટલે એની શિલ્ડિંગ અસર હશે. શિલ્ડિંગ અસરને લીધે એ જે તૃતીય સંક્રાંતિ શ્રેણી છે એના તત્વોની ઇલેક્ટ્રોન રચના એ આમાં 4Fને લીધે એની પરમાણ્વીય ત્રિજ્યા એ એટલી બધી વધતી નથી કે જે 4D અને 5Dની સમાન જ છે. તમને જુઓ આલેખ સાવ નજીક નજીક આલેખ બતાવેલો છે. તો એનું કારણ છે આ 4F અને એની શિલ્ડિંગ અસર બહુ જ મોટી છે. એટલે એ 4F જે છે એની શિલ્ડિંગ અસર આ 5D અને 6s ઉપર થાય, એના નવા આવનાર ઇલેક્ટ્રોન ઉપર, કેમ કે 4F 1 થી 14 ભરાયેલા છે. 32 એકમનો તફાવત છે. જુઓ અહીંયા આ બંને વચ્ચે 18નો તફાવત છે, કેન્દ્રીય વીજભાર અને ઇલેક્ટ્રોન. અહીંયા કેટલો તફાવત છે? 32નો. એ 32 એટલે કે આ 4Fના 14 ઇલેક્ટ્રોન આવી ગયા, બરાબર. તો એ કેન્દ્રીય વીજભાર પણ વધે છે,
શિલ્ડિંગ અસર પણ વધે છે, પરિણામે 4D અને 5Dની જે પરમાણ્વીય ત્રિજ્યા છે એ લગભગ સમાન છે. ક્લિયર? તો આપણે અહીંયા સુધી રાખીએ. પરીક્ષામાં નથી પૂછાવાનું, પણ તમે વાંચી લેજો. ન સમજાય એ મને પૂછજો. ઓકે, થેન્ક યુ.